ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવસાહુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો વણી મંગલં કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતુ શાસનં જૈનં જયતુ શાસનમ. આજે આપણે સર્વપ્રાચીન ભગવતી આરાધના મૂલાચાર અનગાર ધર્મામૃત અને 400 વર્ષ પહેલાં 4 શતક 400 વર્ષ થયા લગભગ પાંડે રાજમલજીને થઈને એમની એક રચના છે પંચાધ્યાયી. ભગવતી આરાધના મૂલાચાર અનગાર ધર્મામૃત અને પંચાધ્યાયી આ ચારેય પ્રાચીન સર્વ પ્રાચીન શાસ્ત્રોમાં એક બહુ સરસ સર્વ પ્રાચીન ગાથા જોવા વાંચવા મળે છે. દરેક ગ્રંથમાં એનો પ્રકરણ સંદર્ભ જુદો હોય પણ એમાં જે પ્રેરણા આપવામાં આવેલી છે એ બહુ માર્મિક છે. કેવળ આ ગાથાની જ વાત નથી. નિયમસાર ગ્રંથમાં આચાર્ય કુંદકુંદેવ છેલ્લી ગાથામાં એમ લખે છે, નિય ભાવના નિમિત્તમ, મેં મારી પોતાની આત્મભાવના માટે આત્મઘોલન માટે તત્વચિંતન મનન પોતાના આનંદ માટે પોતાનો આનંદનો ભોગવટો એની ભાવના દૃઢ થાય એને માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. એમાં નિજ ભાવના એટલે આત્મભાવનાની જ વાત છે. હમણાં 2 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં પણ ગઈકાલે પરમ દિવસે સ્વભાવવાદ વિભાવવાદ એ પ્રકરણમાં પણ આપણે જોયા છીએ. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે તો જ્ઞાન આત્માનું ન કરે તો જ્ઞાન કરે કોનું? આત્માને સ્વને નહીં જાણે તો જાણે કોને? એમ તો જ્ઞાન ભાવના સરસ શબ્દ હતો એમાં ગઈકાલે જ્ઞાન ભાવના. સવારે જ આપણે યાદ કર્યા હતા આત્મ ભાવના. તો આત્મભાવના સાધના માટે સિદ્ધિ માટે પ્રયોજનની પ્રસિદ્ધિ માટે માર્ગ પર આવવા માટે માર્ગ પર ટકવા માટે અને માર્ગનું ફળ મોક્ષ એને પામવા માટે એક જ ઉપાય છે આત્મભાવના. આજ સવારના પ્રવચનમાં 4-5 વખત ગુરુદેવશ્રીએ એક વાત કરી કે સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ કર
દ્રષ્ટિ સ્વરૂપ અને સ્વભાવની થશે, સાધના પણ શરૂ થાય અને પૂર્ણતા પણ પ્રગટ થાય. 6-7 વખત આ વાત આવી હતી. પરનું કરવાપણું, પરને ભોગવવાપણું એવું તો છે જ નહીં, પણ પરને જાણવાપણું પણ વ્યવહાર છે. પરપ્રકાશકપણું એ વ્યવહાર છે એમ કરી પૂર્ણ સ્વભાવની સૌથી પહેલાં દૃષ્ટિ કર અને પૂર્ણ સ્વભાવની પૂર્ણ દૃષ્ટિ કરીને પૂર્ણ દશાને પ્રગટ કર. 2 વાત થઈ ને, અપૂર્ણ સાધક દશા અને પૂર્ણ સાધ્ય દશા. સવારના સ્વાધ્યાયમાં આ પ્રકરણ બહુ બારીક સીધી વાત છે. સાધના પણ આત્માથી જ થવાની, સિદ્ધિ પણ આત્માથી જ થવાની. એટલે સમગ્ર જિનાગમમાં કહો, આખું દ્વાદશાંગ શ્રીમદજીમાં એક બોલ આવે છે, બહુ સરસ. શ્રીમદજીના સરસ મજાના બોલોમાં એક બોલ છે અને બેનશ્રીના વચનામૃતમાં પણ એ બોલ છે એવો જ કે 12 અંગનો સાર કેટલો, 12 અંગનો સાર કેટલો, કે 12 અંગનો સાર શું છે. તો એનો જવાબ ત્યાં કૃપાળુદેવે પણ પોતાના બોલમાં અને બેનશ્રીએ પણ પોતાના વચનામૃત એમાં આપ્યું છે. સમસ્ત બહિર્મુખતાથી છૂટી અંતર્મુખ થવું એ 12 અંગનો સાર છે. જીવોને ઈજ તો નથી થતો, જીવોને એટલે આપણને. બહિર્મુખતામાં તો આપણે મહાવરો હાસિલ કરેલો છે. બહાર પડવું એટલે ભલભલા, ક્યાંય ઊના નહીં ઉતરે. ઘરે ગમતું નથી. ઘરે એટલે ઓલા જડ ઈંટો અને પથ્થરોવાળા ઘરની વાત નથી કરતો હું. સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું ગમતું નથી. અધ્યાત્મની વાતો આપણે કરશું, પણ અધ્યાત્મ કેટલું ગમે છે. ગ્રીનભાઈ, આમ જાતને સવાલ કરવાનો આપણે. ધર્મની ચર્ચા કેટલી ગમે, ધર્મ કેટલું ગમે એની વાત કરો. વૈરાગ્યની વાર્તા બહુ ગમે ને, વૈરાગ્ય કેટલું ગમે. આત્મકલ્યાણની ચર્ચા સાંભળવી કેટલી ગમે અને આત્મકલ્યાણ કેટલું ગમે. મોક્ષની વાર્તા ગમે, મોક્ષે જવું કેટલું ગમે એ વાત કરો. જાતને સવાલ કરવા. એટલે જ કૃપાળુદેવે લખ્યું શ્રીમદજી, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના એ સાધક દશા છે, કેવળ જ્ઞાની સાધ્ય દશા છે. આત્મ ભાવના ભાવતા એટલે એ સાધક દશા પ્રગટ થયે પૂર્ણ દશા પ્રગટ થશે, નહીં તો નહીં થાય. આંબો વાવ તો આંબો જ ઉગશે ને. તું વાવની કર લીમડાની અને અપેક્ષા રાખ આંબાની, ક્યાંથી આવે? ઝેર વાવે અને અમૃતની રાહ જુએ, આકુળતા અને અશાંતિની વાવણી કરે, પરિણતિમાં નિરાકુળતા ક્યાંથી પ્રગટ થાય? સમજાય છે? હજી સાંભળો. સંસ્કારોમાં ઉચાટના ભાવોના સંસ્કારો દ્રઢ કરે, દ્રઢ નાખે પાયાથી લઈને, અને ઈચ્છે શું? શાંતિ. ક્યાંથી થાય? સંસ્કારો ઉચાટના છે, ફળ ઉચાટ જ આવશે. બહુ મંથન કરવા જેવી વાત છે આ. બહાનાઓ આપણે બનાવીએ, મન લાગતું નથી, ઉપયોગ ટકતું નથી. હવે અંતરાયના કામ કર્યા હોય તો ઉપયોગ ટકે ક્યાંથી? વાત સાચી કે નહીં? ન્યાય જ છે ને એ તો. ઉપયોગમાં ચંચળતા છે. આળ કેટલી લીધી છે ભાવમાં, વિરાધના કેટલી કરી છે. વકીલ સાહેબ, વિરાધનાનું ફળ તો એ તો આવવાનું જ ને.
આત્મા હોવો જુદી વસ્તુ, આત્મની ભાવના હોવી જુદી વસ્તુ છે. આત્મભાવના હોવામાં ભવ્ય હોનહાર જોઈએ, અનંત પુરુષાર્થ જોઈએ. નિયમસારમાં આવ્યું હતું બહુ સરસ, ભવ્યત્વ ગુણને સ્ફુરાયમાણ કરીને. પણ એ ભવ્યત્વ ગુણનો સ્ફુરાયમાણ કાંઈ રાતોરાત નહીં થાય. સવારે ઉઠીને સીધી અણધારેલી સફળતા મળશે? એના માટે કેટલી રાતોની નિંદર હરામ થઈ હોય છે, ખ્યાલમાં આવે છે. કંઈક પામવા માટે ઘણું બધું ગુમાવવું પડે. આ કંઈ એવું નહીં કે દેહ હરી પલંગાવરી, પલંગ પર બેઠા અને ભગવાન આપણને આપી જાય. એવા ભગવાન આપણા છે જ નહીં, અને આપણામાં એવા ભગવાન જ નથી. ટૂંકમાં આત્મહિત સિવાય, આત્મભાવના સિવાય, આત્મકલ્યાણ સિવાય, આત્મચિંતન સિવાય, આત્મશ્રવણ સિવાય. આત્મા એટલે સ્વ, સ્વનું ચિંતો, સ્વનું સાંભળો, સ્વને વિચારો, સ્વને સંચેતો, સ્વને અનુભવો. સ્વાનુભવ છે કે નહીં? સ્વાનુભવ કે વિના ભ્રમતા હે રહા હું. મેં બહુ મસ્ત સરસ ગીત છે, સ્વાનુભવ કે બિના ભ્રમતા હી રહા. એટલે પ્રકાશ સ્વાનુભવનો હોવો જોઈએ. આ સ્વાનુભવ એટલે આત્માની ભાવના. આનું આપણે ખોલશું, ખ્યાલ આવશે આપને કેવું ગજબનું છે. એક ગાથા કાફી છે, એક ગાથા જ કાફી છે. જેમ હમણાં આપણે વાત કરી, દ્વાદશાંગનો સાર એટલો જ છે, સમસ્ત બહિર્મુખતા છોડી, જે આપણી છૂટતી નથી, છૂટવાનું નામ લેતી નથી, પર સન્મુક્તાની. હમણાં ગઈકાલના પ્રવચનમાં જુઓ, ગઈકાલના જ સવારના પ્રવચનમાં સ્વભાવની સન્મુક્તા, પરથી ઉન્મુક્તા. આજ સવારે તો બે બોલ ઉપર જ 40-45 મિનિટ વાત કરી ગુરુદેવશ્રીએ. પરદ્રવ્યથી પરાન્મુખ. વાહ, બધું આવ્યું એમાં, કેટલું ખોલ્યા છે ગુરુદેવ. પરદ્રવ્યથી પરાન્મુખ, રાગથી પરાન્મુખ, દેવગુરુ ધર્મથી પરાન્મુખ, હરે ગુણ ભેદથી પરાન્મુખ, પર્યાય ભેદથી પરાન્મુખ. સમજાય છે? વ્યવહાર માત્રથી પરાન્મુખ, સંકલ્પ વિકલ્પોથી પરાન્મુખ. બહુ અદ્ભુત અદ્ભુત અમૃત વર્ષા આજ સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ કરેલ છે. પરદ્રવ્યથી પરાન્મુખ, બોલો. અને પોતાનો જે સ્વરૂપ અને સ્વભાવ છે એને જાણવાનો સામર્થ્યવાળો. વાહ, એમાં એક ગુરુદેવશ્રી ન્યાય કાઢ્યો એટલો સરસ, 2 વખત બોલ્યા, બહુ આનંદ આવ્યો મને તો. પરદ્રવ્યથી પરાન્મુખ ખરો, પણ પોતાનું કરવા માટે સામર્થ્ય પૂરેપૂરો, લાચારી નથી. ખ્યાલમાં આવ્યું? સોજીભાઈ પકડાનો શું કીધું મેં? સવારનું સાંભળ્યું છે ગુરુદેવશ્રીનું, બહુ ગજબની વાત હતી. પરદ્રવ્યોથી પરાન્મુખ છે એટલે ક્યાંક ગરીબડો નથી થયો હોય. મા બાપ પહેલી વખત પ્લેનનો પ્રવાસ કરવા માટે ઉપડેલ છોકરાને એરપોર્ટ ઉપર મૂકવા જાય, અને ગેટની અંદર જ્યાં સુધી જવાય ત્યાં સુધી જાય, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જાય. પણ પછી સિક્યુરિટીમાંથી, મેઇન ગેટમાંથી જ્યારે એને પસાર થવું હોય તો એને પોતાને જ ફોડવું પડે. ત્યાં કોઈના મા બાપના પણ આધાર કાર્ડ અને આઈ કાર્ડ કામ નહીં આવે, હશે તોય નહીં. તારો આઈ કાર્ડ બતાવો, અંદર જા, ચેકિંગમાંથી પસાર થા, બોર્ડિંગ પાસ લે, લાસ્ટ ગેટ ઉપર જઈને બેસ, બસ આવશે બસમાં ઊભો થા, બેસી જા, પ્લેનમાં જા.
ઠેક ઠેકાણે બધે બોર્ડિંગ પાસ બતાવતો જા. પ્રવાસ કરતી વખતે ડર મર કે શાંતિથી રહે, જે કાંઈ કરવાનું તારે મેં એકાકી એકત્વ લીએ. બોલો માર્ગ એકનો જ છે કે નહીં? એ આ એકનો જે માર્ગ છે એ સાચો અધ્યાત્મ છે. હું આજે એક બીજી વાત કરું. ગુરુદેવ શ્રી ઉમરાળાથી લઈને પાલેજ સુધી, પાલેજથી લઈને બરોડા અને મુંબઈની યાત્રા વ્યાપારના ઉદ્દેશથી ખેડ્યા અને ત્યાંથી પછી 45 વર્ષ સંપ્રદાયમાં રહ્યા અને ત્યાંથી 45 વર્ષ દિગંબરમાં પરિવર્તિત થઈને સોનગઢ બોનગઢ શું કામ યાદ કરો? હા, સોનગઢ ગામનું નહીં લેવું દેવું આપણે દિગંબર પદ્ધતિ પરંપરામાં રહ્યા, પણ એકલા રહ્યા. મારે કહેવાનો અર્થ એટલો છે, નહોતી એને લાચારી ઉમરાળામાં કોઈની, નહોતી લાચારી પાલેજમાં કોઈની, નહોતી લાચારી બરોડા કેસમાં, નથી મુંબઈમાં, નથી ત્યાંથી આવીને સમગ્ર વિહારના કાળે 45 વર્ષ રહ્યા ને, કોઈની પરાધીનતા એમણે સેવી નહીં. બસ મારો આત્મા મહાન છે, બસ મારી આત્માની દૃષ્ટિ, અધ્યાત્મની દૃષ્ટિ, કેવળ અને કેવળ એ આત્મભાવનાના બળે લાખો જીવોને આ રંગે રંગાવી દીધા. પોતે તો રંગી જ ગયા, કેવળ બળ એક આત્મભાવનાનો. કારણ કે મેં કીધું, મેં બહુ માર્મિક વાત, ભૌતિક સંપદાથી સંસ્થાઓ નથી ચાલતી, અધ્યાત્મથી સંસ્થાઓ ચાલે છે. અધ્યાત્મ હશે તો સંસ્થામાં પ્રાણ તત્વ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કાંઈ નહીં થાય, પણ લોકોનો પ્રવાહ એનો જાજો છે. બોલો, આજે જે ભૌતિક વ્યવસ્થા સુવર્ણપુરી સોનગઢમાં આપણે જોઈએ છીએ, ગુરુદેવશ્રીના કાળે એનો 10% નહોતું ને. બોલો, 5% નહીં. અત્યારે જે છે સુખ સુવિધામાં જે મહાલીએ, તોય ત્યારે જે સાધના શ્રેષ્ઠ થતી ને એનો 10% સાધના જીવો ન કરતા હોય. સુવિધા પૂરેપૂરી, પણ સાધનાના નામે સાવ નહિવત. તો પ્રાણ તત્વ છે ને એ આત્મભાવનાથી પૂરા, એમ કહું છું. બહુ મોટી વાતો છે આ બધી, બહુ માર્મિક વાતો છે. હૃદયને સ્પર્શે એને સ્પર્શે. હા, ન તો આ ખરેખર તત્વની વાત કરું ને, ઉર્દू ભાષામાં એમ કહેવાય, मैं अंधों की नगरी में कांच बेच रहा हूँ. कांच એટલે અરીસો, દર્પણ. આંખવાળા તો કોઈ છે નહીં. કાંચ ક્યાં વેચવા માટે જાઉં છું હું? આંધળાઓના ગામમાં. સાહેબ, કોણ ખરીદશે કાંચ તારા? આવા ઘાટ છે પંચમ કાળમાં. એટલે આત્મભાવના સિવાય, આત્મચિંતન સિવાય, આત્મચિંતન કા એ સમય આયા. હું તમને આવા સેંકડો કાવ્યો અને સેંકડો ભજનોની વાત કરું. પૂજામાં તમે જુઓ, વિધાનોમાં જુઓ, શુદ્ધ આત્મ કા વૈભવ અનમોલ હૈ, क्या करेगा मूल्य, क्या करेगा जगत मूल्य इसका प्रभु. જગતની ક્યાં આની પડી છે? આત્માની ક્યાં પડી છે? બતાવો, એની કિંમતની ક્યાં પડી છે? તમે કથા કહાની કરો, બહારની હો હા કરો. ગુરુદેવશ્રી ઠોકી ઠોકીને સવારના પ્રવચનમાં બોલે છે, એક આત્માને મૂકીને બીજી બધી વાતો. જો એકત્વ ભાવના મારી સામે છે, આત્મભાવના માટે કેટલી એની ઉર્ધ્વતા હોવી જોઈએ. બેનશ્રી કહે છે બહુ સરસ વચનામૃતમાં, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે
તોય તો આત્માનું કરવા માટે સમય ગોતી લે છે. એ શું છે? એ આ છે આદહિદમ કાદવમ. શું લખ્યું છે પહેલાં? આદહિદમ શું છે? એનો અર્થ શું છે? મેં હજી અર્થ કર્યો નથી, ગાથાય નથી બોલ્યા આપણે હજી, પણ અમૃત છે. આત્મહિત કરવા જેવું છે, સીધો અર્થ છે એનો. અને એનો બીજો અર્થ છે આત્મહિત સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. અસ્થિ અને નાસ્તિ. અદ્ભુત છે, અદ્ભુત છે. સવારે મેં કાઢી તો રાખી હતી, પછી મેં વિચાર્યું કે નહીં, શાંતિથી આજે રાત્રે આનો આખો આનંદ લેશું આપણે. પહેલાં 12 ભાવનામાંની કેટલીક પંક્તિ સાંભળો. एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व में, स्वाधीनता सुख शांति का वास है एकत्व में. एक स्वभाव, अहम एको खलु शुद्धो, बस आत्म स्वभाव सिवाय बीजी कोई बात नहीं. एकत्व को पहचानना ही भावना का सार है, एकत्व की आराधना आराधना का या द्वादशांगનો સાર. શું ભાઈ જયેશભાઈ, કંટાળો તો નથી આવતો ને? સમજાય છે શું કહીએ છીએ? હા, ગમે તે શાસ્ત્ર વાંચો, ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા હોય છે, ગમે તે શાસ્ત્ર કાઢો, ગમે તે શાસ્ત્ર વાંચો, એક આત્મા ખડો થવો જોઈએ, તત્વ ઊભો થવો જોઈએ. કેવી કેવી તત્વદૃષ્ટિ, આત્મદૃષ્ટિ, આત્મભાવના. મૂળ ગાથા જુઓ. આદહિદમ કાદવમ જદિ સક્કદિ પરહિદમ પિકાદવમ, આદહિદ પરહિદાદો આદહિદમ સુઠ્ઠુકાદવમ. તમને કદાચ પ્રશ્ન ઊભો થતો હશે, ગાથાની શરૂઆતમાં લખેલું છે આત્મહિત કરવા જેવું છે, છેલ્લે એમ લખેલું છે આદહિદમ સુઠ્ઠુકાદવમ. સુઠ્ઠું એટલે સુષ્ઠું, સુષ્ઠું એટલે સારી રીતે. તો આદહિદમ કાદવમ છેલ્લે લખેલું જ છે, વચ્ચે એક બીજો વિશેષણ એમાં આપેલું છે, સુઠ્ઠું કાદવમ. તો ઓલું જે પહેલું લખેલું છે ને આદહિદમ કાદવમ, એક સામાન્ય કથન માત્ર છે. એને ઓર જોર દઈને આમાં સમજાયું કે આત્મહિત જ શ્રેષ્ઠ રીતે કરવા જેવું છે. અને સુઠ્ઠુંનો અર્થ શ્રેષ્ઠ કરવાનું, સર્વથા કરવાનું. કરવા જેવું છે તો આત્મહિત છે. બાકી વ્યવહારની વાત એમાં છે. જદી સક્કદી, જો શક્ય હોય તો, પરહિદમ્પિ કાદવમ. વસ્તુ સ્વરૂપમાં તો ક્યાં છે? પરહિત કરવાનું છે વસ્તુ સ્વરૂપમાં. બોલો, હું એનો અર્થ એવું કરું, જો શક્ય બને તો બીજાનું પણ હિત કરવું, એવું છે. જૈન દર્શન ના જ પાડે છે. તું તારું કરી શકીશ, ગામનું તો પરમાણુનું કરી ન શકતો, બીજાનું શું કરી શકીશ? પણ એનો અર્થ વ્યવહારવાળો કરવાનો કે ભાઈ તારી પાસે સમય હોય, સંજોગો હોય, બીજાની મદદ કરવાની ભાવના, કરુણા, દયા, શુભ ભાવ. શુભ ભાવના એંગલથી વાત છે. જો તને આત્મહિત ગમતું હોય તો પોતાનું પહેલાં કરવું જ કરવું, અને જો સમય સંજોગો હોય તો બીજાને પણ પ્રેરણા આપીને આત્મકલ્યાણના માર્ગે લગાડવું. અને હમણાં આપણે પ્લેનનો દાખલો આપ્યો હતો ને, તેમાં ઓલો એર હોસ્ટેસ હોય ને, એ એર હોસ્ટેસ બધું બતાવતી હોય છે કે રસ્તો આમ છે ને ગેટ આમ છે. પછી જ્યારે અનિવાર્ય સંજોગોમાં પ્લેનને ક્યાંક પાણીમાં ઉતારવું પડે, પછી બધું એક્શન કરીને બોલતી હોય. પછી ઓલું ઓક્સિજનની જે નળી હોય ને, એ જ્યારે નળીવાળી વાત આવે ને ત્યારે બહુ જોરદાર એક વાક્ય બોલે, સૌથી પહેલાં ઓક્સિજનનો પાઇપ પોતાને માટે પહેલાં બાંધવું, પછી બીજાને માટે મદદ કરવી. હું જ્યારે પણ પ્લેનનો પ્રવાસ કરું ને, સ્પેશિયલી ડાયલોગ સાંભળવા માટે એની આખી ડાયલોગ ડિલિવરી સાંભળું. મને તો એ પ્યોર અધ્યાત્મ લાગે. એ તો
અત્યારે મને એક્યુરેટ યાદ નથી, પણ ફાસ્ટન જેમ ઓલું કહે ને, ફાસ્ટન યોર બેલ્ટ ફર્સ્ટ, એવું એ તો બેલ્ટના સંદર્ભમાં છે, પણ ઓક્સિજન માટે પણ એવું જ બોલે. સૌથી પહેલાં એ ઓક્સિજનનો જે પાઇપ છે પોતે પહેલાં બાંધી લેવાની અને પછી બીજાને મદદ કરવાની, એવી આ વાત છે. આદ હિદમ કાદવમ એટલે પોતાનો ઓક્સિજનનો બાટલો પહેલાં, નળી પહેલાં પોતાને બાંધી લેવાની. અને જો સમય સંજોગ હોય, તમારામાં સામર્થ્ય હોય, તાકાત હોય. તમને એક વાત કરું બધાને, હું આખા દિવસ એટલો થાકેલો હોઉં છું, મને ઘણીવાર અહીંયા આવીને બેસીને સ્વાધ્યાય કરવાની હિંમત નથી હોતી. તમે કલ્પના ન કરી શકો કઈ સ્થિતિમાં હું આવું છું અને અહીંયા સ્વાધ્યાય કરાવું છું. અને એમાંય પછી શ્રોતાઓની ઉપેક્ષા જોવાઈ જાય ને, તે દિવસે તો મને તો જરાય ઉપયોગ જ એકાગ્ર નથી થતો. એમ થાય કે આપણી દેહની સ્થિતિ આવી હોવા છતાં પણ આપણે કોને માટે? એટલે આ મને બહુ બૂસ્ટરનું કામ કરે છે. સવારે મને 1.5 કલાક વાંધો નહીં આવે, 1.5 કલાક, પોણા 2 કલાક, પણ આપણને કાંઈ ફેર નહીં પડે. પંડિતજી તમે 1.5 કલાક બોલો કે 2 કલાક બોલો, અડધી કલાક બોલો, અમારે તો વિશિંગે નહીં અને મિસિંગે નહીં. હા, આ બધું બહુ કિંમત વિના, મહિમા વિના બધું નકામું છે. ઘણી વાર તો મને ફીલ થાય કે હું મારા ઉપર જ અન્યાય કરું છું. મારી દેહની સ્થિતિ તો જોવું જ જોઈએ ને. હા, ન જોવાય? બોલો રોજીભાઈ, તમને તાવ આવે તો તમે 8 દિવસ મંદિરે બંધ થાઓ છો કે નહીં? તો વક્તા તો કંઈ એટીએમ મશીન તો નથી, પણ સમાજને અપેક્ષા હોય તો એ જાતની સમર્પણતા તો બતાવો, એ જાતની રુચિ તો બતાવો. ખ્યાલમાં આવે છે. અમે નાના હતા ત્યાં ગામમાં, તો એક જ વાવ, એક જ કૂવામાંથી આખું ગામ પાણી પીવે. તો મીઠા જળના 4 કાંઈક વાવ કૂવાઓ હતા, પણ બીજા કૂવામાં કોઈ જાય જ નહીં પાણી પીવા. અને જે કૂવામાં જાય ને પાણી પીવા, ત્યાં 365 દિવસ એ કૂવો ભરેલું જ હોય. વિરેનભાઈ, 365 દિવસ લબાલબ ભરેલું હોય. કેવડો મોટો આમ આપણો સ્વાધ્યાય ભવન આવડો મોટો, આમ અડધો સ્વાધ્યાય ભવન આવી જાય એવડો મોટો અને એવડો ઊંડો. અમે એ કૂવાને કોઈ દી ખાલી નથી જોયા. અને હમણાં હું આ મહિનામાં ગયો હતો, ત્યાંથી જ પસાર થવાનું થાય ગામમાં. 2 શેરીનો ગામ છે, 2 જ શેરીનો ગામ. એક શેરીમાંથી નીકળીને બીજી શેરીમાંથી આવો ગામ પૂરું. એ કૂવો હજી એમને એમ જ લબાલબ ભરેલો છે. ઘડીક તો અમે ઊભા રહ્યા ત્યાં, કેમ કે નાના હતા ત્યારે પાણી ભરવા જતા. એક વડીલ હતા અમારી સાથે, કે એવું લાગે છે કે આ કૂવાને પણ ગામની દયા આવી હોય. વર્ષોથી કૂવો અડીખમ ઊભો છે ગામને પાણી પાવા માટે, પણ કદર કરે ને પીનારા. એમાં કોઈ પથ્થર નહીં ફેંકવા દે. પેલો ઢોર ચરવા માટે આવેલા છોકરાઓ હોય ને, એ કોઈ પથ્થર ફેંકે તો એને એ ફટકારે નહીં. આખું ગામ એમાં પાણી પીવે છે, આમાં ન નખાય, પથરા ન નખાય. એટલે એકોએક એ કૂવાને સાચવે. શું કામ કીધું મેં આ કૂવાનો દાખલો? કંઈક અર્થઘટન વિરેનભાઈ? હા, તો જે કૂવો તમારી તરસ छिपावे છે એ કૂવાને સાચવો તો ખરા, એમ કહું છું. હા, એમાં તો ભરેલો જ છે, લબાલબ ભરેલો છે. તમારે જેટલી હિંમત હોય એટલી એમાંથી લઈ લો, ભરો. એટલે આ બહુ માર્મિક વાત છે. આત્મહિત કરવા જેવું છે. પોતાને 1 લોટો પાણી મળેલું છે, વીરડી ફૂટેલી છે, ગાળીને પાણી પીવો, તરસ छिपाવો, ભાવથી પાર ઉતરો, બાકી દુનિયાનું દુનિયા જાને. છતાં આમાં આચાર્ય
લખ્યું જદી સક્કદી, જો શક્ય બને તો પરહિદમ્પી કાદવમ. આત્માર્થ અને આત્માર્થ પરમાર્થ, આત્માર્થ પરમાર્થ, પરમાર્થ એટલે જ આત્માર્થ, પરમાર્થ પણ સાધવાનું અને પરાર્થ બીજાનું પણ આત્મહિત જો શક્ય હોય તો, બાકી કમ્પલસરી નથી. હોય ભૂમિકા પ્રમાણે હોય, તત્વ સાંભળે રસ પડે કહેવાનું મન થાય, પણ એમાં બહુ ઓળઘોળ નહીં થવાનું. બહુ સાંભળે છે એટલે અમે મોટા, બહુ સાંભળે છે એટલે આપણે બહુ ખુશી ખુશી મનાવવા જેવું છે નહીં. નહીં સાંભળે તો દુઃખી નહીં થવાનું, અને સાંભળે ઘણા એટલે બહુ રાજીપો નહીં અનુભવવાનો. ટોટરમલજી સાહેબ એને ગ્રહિત મિથ્યા જ્ઞાન કીધું છે. બહુ સાંભળે એટલે રાજી થાય, કોઈ ન સાંભળે એટલે દુઃખી થાય નહીં. ખ્યાલમાં આવ્યું? આજે મેં એક બહુ મસ્ત વાક્ય વાંચ્યું, એટલો આનંદ આવ્યો. 15-20 મિનિટ તો સાવ આમ એના ને એના ચિંતનમાં હતો. દેખા ખાડામાં પડેલા બહાર નીકળી શકે. ખાઈ શબ્દ છે. ખાઈમાં પડેલા બહાર નીકળી શકે, પણ અદેખાઈમાં પડેલા કોઈ દી બહાર નહીં નીકળે. શું કીધું આ ગુજરાતી? ખાઈમાં પડેલા કદાચ બહાર નીકળે, પણ અદેખાઈમાં પડેલા કોઈ દી બહાર નહીં નીકળે. ઈર્ષા, દ્વેષ, અણગમો, કશાય ક્લેશ છે, પારાવાર સંક્લેશના ભાવો સેવનારા. ભાઈ વિકારને છોડો, વિભાવને છોડો, પ્રમાદને છોડો, પાપને છોડો. એટલે આમાં કહે છે કે આદહિદમ કાદવમ, આત્મહિત કરવા જેવું છે. અને જદી સક્કદી, કોઈ એવી ભૂમિકા, કોઈ એવો ઉદય વર્તતો હોય, સહજ એવી કરુણા આવતી હોય, સહજ એવી ભાવના હોય, તો પરહિદમ્પી કાદવમ, પરહિત પણ કરવું જોઈએ. વ્યવહારની વાત છે, પણ કરે કોણ, કરી શકે કોણ, એવું બધું વિચારવાનું. હવે ત્રીજી વાત જો, આદહિદ પરહિદાદો. આ ભાષા બહુ જોરદાર છે. આત્મહિત અને પરહિતમાં, આ બેઉમાંથી કરવા જેવું જો કોઈ છે તો, જો કે બેઉની વાત પહેલી લીટીમાં કરી, આત્મહિત કરવું જોઈએ અને પરહિત પણ જો શક્ય બને તો કરવું જોઈએ, એમ સામાન્ય સ્ટેટમેન્ટ આપ્યા. પણ બીજી લીટીમાં આચાર્ય ફરી ગયા. આચાર્ય કહે છે પણ આત્મહિત અને પરહિતમાંથી જો ચૂંટવો હોય, જો કરવા લાયક છે, તો કહે છે આદહિદમ સુઠ્ઠુ કાદવમ, આત્મહિત જ શ્રેષ્ઠ રીતે કરવા જેવું છે. એક શબ્દ આવ્યું તો આજ સવારના સ્વાધ્યાયમાં, સાતિશય, કે આત્મહિત જ સાતિશય ભાવથી કરવા જેવું છે. સર્વસ્વ સમર્પણતાથી આત્મહિત જ કરવા જેવું છે. ખ્યાલમાં આવ્યું? હા. આદહિદમ કાદવમ જદી સકદી પરહિદમ્પી કાદવમ, આદહિદ પરહિદાદો આદહિદમ સુઠ્ઠુ કાદવમ. સાતિશય અર્થ તો આપણે કર્યો. દુનિયાથી, પરદ્રવ્યોથી, પરક્ષેત્રથી, પરકાળથી, પરભાવથી, પરપ્રવૃત્તિથી, જગત માત્રની પ્રવૃત્તિથી દૃષ્ટિને હટાવીને બસ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એમ વિચારીને આત્મભાવના, આત્મહિત આપણે સાધવો જોઈએ. हमें आत्महित करना चाहिए, यदि संभव हो तो परहित भी करना चाहिए, किंतु आत्महित और परहित में से आत्महित को ही जो अच्छी तरह से, હવે अच्छी तरह से એનો જે અર્થઘટન કરવું હોય તમે કરો. જિંદગી ટૂંકી પડી જાય એને માટે આ જીવે જગતના અભિપ્રાયે તત્વ સાંભળ્યું છે, ખ્યાલમાં આવ્યો, પણ તત્વને અનુસાર, આગમને અનુસાર પોતાનો અભિપ્રાય કદી બનાવ્યો નથી. જગતને રૂડું લાગે તેવું તો આ જીવે અનંતવાર આચર્યું છે, પણ તું એક વખત એવું શ્રેષ્ઠ જે છે, રૂડું છે,
એને આચરણ કર, કેમ કે એક ભવમાં અનંતા ભવનો સાટો નીકળી જાય. બોલો, એ આત્મહિતની વાત છે. આત્મહિત કો ही अच्छी तरह से करना चाहिए. બહુ અદ્ભુત પ્રેરણા અને પાવન પ્રેરણા આ ગાથામાં આપણને આપી છે. આદહિદમ કાદવમ જદિ સખદિ પરહિદમ પિકાદવમ આદહિદ પરહિદાદો આદહિદમ સુઠુકાદવમ. વિચારજો, આત્મહિતની કેવી અપૂર્વ પાવન પ્રેરણા આમાં આપી છે. આ ગાથા જેમ મેં શરૂઆતમાં વાત કરી, ભગવતી આરાધના શિવારીની રચના છે. આચાર્ય શિવકોટી 154 નંબરની ગાથાની ટીકામાં આ બધી વાત છે. મૂલાચાર યતિવૃષભાચાર એમાં 156 નંબરની ગાથા, અનગાર ધર્મામૃત પાંડે આપણે પંડિત આશાધરજી સાહેબનું રચના 11મી 12મી સદીમાં થયા છે, એમાંનો છે આ પહેલો અધ્યાય, 12મી ગાથા છે. અને પંચાધ્યાયી પાંડે રાજમલજી, જો 804 નંબરની ગાથા છે. આ ને આ ગાથા બરાબર વિચારજો. સરવાળે આત્મહિત જ કરવા જેવું છે. સહજ એવો ઉદય, સહજ એવી ભાવના વર્તતી હોય તો જગતનું પણ કલ્યાણ થાવ એવી ભાવના ભાવવી. બાકી તો બેઉમાંથી કરવા જેવું કંઈ છે તો પોતાનું આત્મહિત છે. વિચારજો. ઓમ નમઃ સદેવ.